વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે લેવાશે એન્ટ્રન્સ પરીક્ષા। કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ માટે પરીક્ષા લેવાશે। 95% લોકલ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે, 5% બહારના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે। એન્ટ્રન્સ પરીક્ષાના નિર્ણયને લઈને મિશ્ર પ્રતિસાદ, અમુક વિદ્યાર્થીઓએ નિર્ણયને આવકાર્યો છે। ફેકલ્ટી ઓફ કોમર્સમાં છોકરાઓને હજુ સિલેબસ બદલવાનો મારી પાસે સમય હતો નહીં, બે જ મહિના થયા છે, તો એનો ભલે પ્રોસેસ પછી કરીશું, પણ અત્યારે પણ જે સિલેબસ છે, જે સબ્જેક્ટ છે, એમાં હું કોમ્પ્યુટર લેબ છોકરાઓને બતાવવાનું। જિંદગીમાં પહેલી વખત એમએસ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં છોકરાઓને કોમ્પ્યુટર લેબમાં બેસવા મળશે, કોમ્પ્યુટર જોવા મળશે બીકોમના સ્ટુડન્ટને, જે આજ સુધી હતું જ નહીં। છોકરાઓને જેને કહેવાય ને કે જનરલ નોલેજ માટે થોડીક અવેરનેસ હોય, છોકરાઓમાં ક્રિટિકલ ઇવેલ્યુશન કરવાની થોડીક આવડત જેવું હોય, અથવા તો એના માટે એમની અવેરનેસ ખાલી હોય, આ બધું ધ્યાનમાં રાખીને આ એન્ટ્રન્સ એક્ઝામ વિચારી છે। જે ક્લાસરૂમમાં સિલેબસ સિવાય પણ મારે વિદ્યાર્થીઓને વધારાનું કંઈક આપવાનું છે એ નક્કી છે, તો એના માટે આ શરૂઆત કરી છે। અને મારી વડોદરાની જનતાને અને ગુજરાતની જનતાને અપીલ છે કે આમાં કોઈ જ યુનિવર્સિટીનો ઇન્ટેન્શન ખરાબ નથી। વિદ્યાર્થીઓનો વિકાસ થાય, પર્સનાલિટી ડેવલપ થાય અને સારા વિદ્યાર્થીઓ ડેવલપ થાય, એ હેતુ સાથે કરવામાં આવેલી આ પ્રક્રિયા છે। એન્ટ્રન્સ એક્ઝામ કંઈક ને કંઈક વિદ્યાર્થીઓ માટે એક નવી તક છે। વિદ્યાર્થીઓને એક નવા સ્ટેજનો અહીં સામનો કરવો પડશે। એન્ટ્રન્સ એક્ઝામમાં કયા પ્રકારના પ્રશ્નો આવશે, શું સિલેબસ હશે, તેની સંપૂર્ણ માહિતી ફેકલ્ટી ઓફ કોમર્સ આપશે। પરંતુ કંઈક ને કંઈક વડોદરા શહેર અને જિલ્લામાં એવા પણ વિદ્યાર્થીઓ છે જે લોકો ગુજરાતી માધ્યમ સ્કૂલમાંથી અભ્યાસ કરીને હવે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માંગશે। તો એન્ટ્રન્સ એક્ઝામ જ્યારે પણ થાય તો તેનું જે પેપર હોય છે, મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન ઇન લેંગ્વેજ, ઇન ગુજરાતી લેંગ્વેજ, ઇન ઇંગ્લિશ લેંગ્વેજ, બંને ભાષામાં જે પેપર છે તે કાઢવામાં આવે, જેથી ગુજરાતી સ્કૂલમાંથી આવેલા વિદ્યાર્થીઓને પણ સહેલાઈ રહે અને ઇંગ્લિશ માધ્યમના વિદ્યાર્થીઓને પણ સહેલાઈ રહી શકે। વડોદરાનો વિદ્યાર્થી જે ગુજરાતી મીડિયમમાંથી આવે છે અને ખાસ કરીને જે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થી છે તે લોકોને ખૂબ મોટું નુકસાન થશે તેવું લાગી આવે છે, કારણ કે ગુજરાતી મીડિયમમાંથી ઇંગ્લિશ મીડિયમમાં આવીને ક્વેશ્ચન શું છે સમજતા જ વિદ્યાર્થીઓને તકલીફ પડશે તેવું લાગે છે। એટલે અમે પ્રજ્ઞેશ શાહ સરને નોર્થ કોરિયાના કિંગ જોંગ સાથે સરખાવીએ છીએ કે જે રીતે નોર્થ કોરિયામાં તાનાશાહી ચાલે છે, એ જ રીતે કોમર્સ ફેકલ્ટીમાં આ કિંગ જોંગ સમાન પ્રજ્ઞેશ શાહ સર પોતાની તાનાશાહી કરે છે, જે ચલાવી લેવામાં નહીં આવે। અને આના માટે અમે હાઈકોર્ટની અંદર પણ પીઆઈએલ કરવાના છે અને અમે રજિસ્ટ્રાર અને વાઇસ ચાન્સેલર અને જીકાસને પાર્ટી બનાવવાના છે, કારણ કે એક વિદ્યાર્થીઓના ખૂબ મોટા સમૂહને નુકસાન થવાનું છે।